જય મુરલીધર, જય દ્વારકાધીશ। આજે આપણે મિત્રો આપણી વાડીએ આવી ગયા। જો જે આપણી વાડીએ ખડ હતું એડામાં, એટલે ટ્રેક્ટર આપણે આખું પડે એવું હતું। ટ્રેક્ટર ચાલુ જ છે। અત્યારે આપણે બપોરનો સમય હતો એટલે બપોરા કરવા માટે ઘરે ગયા હતા। હવે પાછા ફરી આવી ગયા। હવે મિત્રો પાછું આપણે હજી ઘણું બધું આંકવાનું છે। જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, આ બાજુ ચા ટીંગાઈ છે અને જો આ બાજુ આખેલા એડામાં જો અને આ બાજુ આખેલ વગરનું છે, બંનેમાં કેટલો ફરક છે। સરસ મજાના આપણા એડા છે અને આપણે સરસ મજાનું ટ્રેક્ટર હાલી જાય એટલે આપણે એડામાં ખડ ન રહીએ, કમ્પ્લીટ થઈ જાય। કાલે પારા બાંધવાના છે એટલા માટે આપણે ફટાફટ ને અત્યારે જો મિત્રો ફરતે બાજુ આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ઘનઘોર વાદળા અને બધું થઈ ગયું છે। એટલા માટે આપણે મિત્રો ભગવાનની દયા માનીએ, ખૂબ છે સરસ બરાબર। આપણી વાડીએ બધી મોલાઈથી જુઓ તમે, બધી હાઈ ક્લાસ છે અને દ્વારકાધીશ કૃપા ઘણી છે ખરેખર। આપણે આ પાટલામાં તમે જુઓ તો આમ નોર્મલી તમને એમ થાય કે છે નહીં આગેથી, પણ ઝીણો ઝીણો બ્યાવો એટલો બધો છે કે એની વાત જ પૂછો। ફરજિયાત આપણે આંકવું પડે એવું છે। અને ખાસ મિત્રો આપણે હમણાં ફટાફટ જો મંડી આંકવા એટલે સાંજ પહેલાં આપણે વરસાદ આવે પહેલાં મંડી આપણે એડામાં હાલી જાય તો સાંજના આપણે ફ્રી થઈ જાય અને કાલે સવારના ફટાફટ આપણે બગાસટી બોલાવીને પારા ચડાવી દેવાશે। વરસાદની પૂરેપૂરી આગાહી છે એ પહેલાં આપણે આપણા કામ પતાવીના છે। તો મિત્રો આપનો આ વિડીયો આપને ખૂબ સરસ લાગ્યો હોય છે, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને બેલ બટન સબસ્ક્રાઈબ કરો। તો ફરી મળીએ બીજા વિડીયોમાં। ટાટા, બાય બાય, સી યુ, ઓકે।